આમાં બધા જેવી વાતો કરે ખબર કે ભગવાન કરે એ સારું, ભગવાન કરે એ જ સારું. હવે આપણે અત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ, વિજ્ઞાન કેટલું આગળ પહોંચ્યું. કારણ કે ભગવાન કરે એ બધું સારું જ કરે, ભગવાન કરે એ બધું સારું જ કરે. અરે કશું સારું કરતા નહીં. આપણા દુઃખ કેટલું પડે, મને તકલીફ કેટલી પડે જીવનમાં. હું આટલા મંદિરમ પગે લાગવા જાઉં બરાબર, તો ભગવાન એમ ના વિચારે કે આવો તો આવો હા તો હું મને જરીક તકલીફમાંથી બહાર કાઢું. પણ ના, તે જણ ભગવાન તો શું કરે એ જ ખબર પડતી. હું ભગવાન હોય ને તો કોઈ દુઃખી ના રહેવા દઉં, બધાને સુખી જ રાખું. આમાં ભણા એવું નથી. ભગવાન કરે એ સારું જ હોય. એમની કરામત અને એમનું કામ કરવાની જે સ્ટ્રીક છે, એમણે જે સંચાલન કર્યું, કેવું પહેલો પોઈન્ટ, કશું લઈને આવવાનું નહીં, કશું લઈને જવાનું નહીં, ખાલી હાથ જ આવવાનું અને ખાલી હાથ જ જવાનું. જો લઈ જવાનું રાખ્યું હોત તો તું નહીં લઈ જવાનું રાખ્યું તોય લોકો આટલો ભ્રષ્ટાચાર કરે, આટલા 2 નંબરના ધંધા કરે, ચોરીઓ કરે, બધું કરે બરોબર. આ લઈ જવાનું રાખ્યું હોત જોડે તો ધીરુભાઈ જેટલું લઈને જાત અને મુકેશભાઈ જેટલું લઈને જશે. પણ ના, એને કહેવત ભગવાનની કે જ્યારે મોણા મરી જાય એના કફન ખીચવું હોતું નથી. એટલે ભગવાનની જે કરામત છે ને, એમની જે કામ કરવાની સ્ટ્રીક એ જોરદાર. એની પાછળનું તને કારણ કહું, એવા જે કર્યું હોય એ સારું કર્યું હોય. તારા જ જેવો સવાલ એક ભાઈએ કરેલો ભગવાનને કે એવો હેડતો હેડતો જતો તો, બપોરનો ટાઈમ હતો અને સારું એક ઓબાનું ઝાડ આવ્યું. તે ઝાડને ચાવો આરામ કરવા માટે આડો પડ્યો એટલે ઉપર આવડી કેરીઓ હતી. એટલે મને વિચાર્યું, અરે ભગવાન નામે બુદ્ધિ નહીં. બોલો, જેવડું મોટું ઓબાનું ઝાડ અને આવડી કેરીઓ બરોબર. એના કરતા તો કે યાર કે પેલું તરબૂચ ખાલી વેલા ઉપર આવડા તરબૂચ, તો કે એના માટે ભગવાન આવડા તરબૂચ વેલા ઉપર કર્યો. એના કરતા આવડી કેરીઓ 5 કિલોની જો કર્યું હતું ઉપર તો કેવી મજા આવે. ભગવાન તારે એમ કરતો હુઈ ગયો. થોડી વાર થઈ અને આવડી કેરી હતી એ તો અહીં પડી સીધી જ કપારમાં, આવડું ગુમતું થઈ ગયું. પછી આવું બેઠો થયું કે કણે પથ્થર માર્યો. પછી જોયું કાં તો કેરી પડી. પછી વાણે ભગવાનનો આભાર માન્યો કે હે પ્રભુ, તે જે કર્યું એ સારું કર્યું. આ જો આવડે તરબૂચ જેવડી કેરી બનાવી હોત અને એ જો પડી હોત તો મારા તો રોમ જ રમી જાત ને. એટલે કોઈ દાડો ભગવાન જે બનાવ્યું ને એની પર શંકા કરવી જોઈએ નહીં. કુદરત કરે તે સારા માટે કરે અને કુદરતે કર્યું એ બરોબર જ કર્યું. કારણ કે મહાભારતમાં ભગવાને કહ્યું કે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ ભવત ભારત તદાત્માન્યમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ. એટલે જ્યારે પાછો ધર્મનો નાશ થશે તારે પાછો ભગવાનનો જન્મ તો લેવાનો જ છે. એ ધર્મને સુધારવા માટે, ધર્મને ટકાવવા માટે એમનો જન્મ લેવાનો જ છે. એટલે જ્યારે ખોટું થશે ને, જ્યારે 2 નંબર વધી જશે બરાબર. નહીં લોકો ઘણા બધા કે હારે બહુ પાપ કર્યું, વાણી કે 2 નંબરનું બહુ ભોગ્યું કર્યું, લોકોને બહુ દુઃખી કર્યા હાથ. અને એમ કહે કે મને દુઃખ નહીં પડે, પણ જે દાડે એને દુઃખ પડશે તાણે સુખ નોમનો એનો શબ્દ નહીં હોય એની જોડે. એટલે ગરીબોને કે કોઈ નિરાશ્રત ને જો તમે સતાયું હોય બરાબર તો એનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે. એટલે ભગવાન કરે, પ્રભુ કરે એ સારું જ કરે અને એણે જે આ દુનિયામાં કર્યું એ સારું જ કર્યું. જો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂર કરજો, લાઈક શેર પણ કરજો ને કોમેન્ટમાં લખજો કે વાત સાચી છે. જય હિન્દ, જય રણછોડ.